श्रीमच्छारद पूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रताम् सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुदा तैश्चन्दनेर्कौसुमेर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये। बोलो स्वामीनारायण भगवाननी। જેઠ સુધી દશમનો દિવસ આવી રહ્યો છે, તો શ્રીજી મહારાજના અંતર ધ્યાન મહોત્સવની એ લીલાનું સ્મરણ કરીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 160 અને 161માં પ્રકરણમાં શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા એ કથા વિસ્તારથી કહી છે. આપણા અક્ષર નિવાસી પૂજ્ય પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી એ ભક્ત ચિંતામણીના પાઠ કરતા. એ પાઠ કરતા કરતા જ્યારે આ 160મું પ્રકરણ આવે, 161મું પ્રકરણ આવે, ત્યારે સ્વામી એ લીલામાં તન્મય બનતા આંખમાંથી આંસુડાની ધારાઓ જતી અને એમનો ખોળો ભીંજાઈ જતો. પૂજ્ય ગુરુ મહારાજ ઘણીવાર વાત કરે છે. સ્વામી કહે, હું વિદ્યાર્થી હતો, સ્વામીના આસને ગયો. સ્વામી ભક્ત ચિંતામણીનો પાઠ કરતા હતા, એમાં પ્રકરણો આવ્યા અને સ્વામી એ પાઠ કરતા કરતા પાઠ બંધ રહી ગયો અને આંખમાંથી આંસુડાની ધારાઓ જતી હતી. સ્વામીને પાણીનો લોટો ભરી આવી દીધો. થોડી વારે સ્વામી સ્વસ્થ થયા. સ્વામી મહારાજમાં ખૂબ હેતવાળા મહારાજના ચરિત્ર પ્રસંગો કહેતા. ભક્ત ચિંતામણીનો પાઠ ખૂબ સ્વામી કરતા. સંવત 1886ના જેઠ સુધી દસમના દિવસે મંગળવારે મહારાજ ધામમાં પધાર્યા છે. સંતો ભક્તોને મહારાજે આગલે દિવસે સભા કરીને ધીરજ આપેલી કે મારે કરવાનું બધું કરી રહ્યો છું. જે માટે અવતાર ધારણ કર્યો હતો એ કાર્ય પૂર્ણ થયું છે. મંદિરો બાંધ્યા. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. ઉપાસના માટે મારા સ્વરૂપ પધરાવ્યા છે.
શિક્ષાપત્રી લખી આપી છે. એ શિક્ષાપત્રી પ્રમાણે સહુ રહેજો. સત્સંગી જીવન જેવા ગ્રંથો એમની રચનાઓ કરી છે. શ્રીજી મહારાજની હયાતીમાં જ ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો મહારાજના ચરિત્રથી ભરપૂર એમની નિષ્કુળાનંદ સ્વામીએ રચના કરી. અમે સત્શાસ્ત્રોની રચના કરાવી છે, શિક્ષાપત્રી આપી છે. ઉપાસના કરવા માટે અમારું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે. એ પ્રમાણે વર્તી અમારી આજ્ઞા પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે રહી અને ભક્તિ કરજો. અમે અંતકાળે તેડવા આવશું. અમારી પાછળ કોઈ શરીરનો ત્યાગ કરશો નહીં. મહારાજે ખૂબ ધીરજ આપી છે. ગોપાળાનંદ સ્વામીને ભલામણ કરી છે. મહારાજે આચાર્ય મહારાજ બે દેશની ગાદી કરી અને રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને પોતાના દત્તપુત્ર લઈ અને પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે. હવે કરવું કંઈ બાકી નથી. અમે અંતકાળે તેડવા આવશું. મહારાજે બધાને ખૂબ ધીરજ આપી ભલામણ કરી છે. જેઠ સુધી દસમના દિવસે સવારે સૌને અપશુકનો થવા લાગ્યા છે. ઉલ્કાપાતો થાય છે. સૂર્ય આજે નિસ્તેજ છે. દિશાઓ પડી ગઈ છે. ડાબા અંગ ફરકવા લાગ્યા છે. પ્રભુએ સવારે સ્નાન કર્યું છે. સ્નાન કરી દાન આપ્યા છે. ફરી સ્નાન કરી સફેદ ધોતી ધારણ કરી ખેસ પહેર્યો છે. ગાયના છાણથી પૃથ્વી લીપી દર્ભ પાથરી તલ વેરી પ્રભુએ આસન ઉપર બેઠા છે. છેલ્લે પ્રભુએ સૌની સામે કરુણા દ્રષ્ટિથી જોયું છે. જે દ્રષ્ટિથી સમાધિ થતી, જેમની કરુણામય દ્રષ્ટિથી સૌને શાંતિ થતી, જે દ્રષ્ટિથી પાપીઓના પાપ ધોવાયા, જોબન જેવા લૂંટારૂ એ ભક્ત થયા. એ દ્રષ્ટિથી વૈશ્યા જેતલપુરની એ પાવન થઈ. જે દ્રષ્ટિથી કંઈક જીવોના કારણ શરીરના ભાવ નાશ પામ્યા, જે દ્રષ્ટિથી લાખો ભક્તો આનંદિત થતા, તૃપ્ત થતા, મૂર્તિઓ સામે દ્રષ્ટિ કરી અને દૈવત મૂકતા પોતાનું તેજ મૂક્યું.
એ છેલ્લી વાર એ દ્રષ્ટિ આપી, સૌ સંતો ભક્તો સામે દ્રષ્ટિ કરી અને પ્રભુએ વૃત્તિ પાછી વાળી છે. આંખો મીચી ધ્યાન કરવા પ્રભુ બેઠા છે. આકાશમાં અક્ષર મુક્તો આવ્યા છે, પ્રભુનું સ્વાગત કર્યું છે. આકાશમાંથી પુષ્પ અને ચંદનની વૃષ્ટિ થઈ છે. તેજનો આ કિરણો છૂટ્યા છે. અક્ષર મુક્તોએ પ્રભુનું સ્વાગત કર્યું છે. પ્રભુ સ્વધામ પધાર્યા છે. આ બાજુ સંતો ભક્તોએ પોક મૂકી, ધ્રુસકા મૂકીને રડી પડ્યા છે. જ્યાં જયનાદ થતા ત્યાં આજે આક્રંદ થવા લાગ્યું છે. એ પ્રેમી સંતો ભક્તોએ દિવાલમાં માથા પછાડ્યા છે. લાડુબા જીવબા વગેરે બહેનોની દશા પાણી વિનાના માછલા જેવી થઈ છે. ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ માટે વિમાન બનાવવાનું કહ્યું છે. એ પ્રેમી સંત ખૂબ ધીરજ રાખી મહારાજ માટે પાલખી તૈયાર કરી છે. જે હાથે મહારાજ માટે હિંડોળા બનાવ્યા, મહારાજને માટે સિંહાસનો બનાવ્યા, એ જ હાથે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને માટે પાલખી બનાવી છે. ગોપાળાનંદ સ્વામીને મહારાજે ભલામણ કરેલી, સૌનું ધ્યાન રાખજો. સ્વામી ધીરજ રાખી રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે મહારાજને સ્નાન કરાવરાયું છે. મહારાજ સ્નાન કરતા, મૂળજી બ્રહ્મચારી ચોળીને નવરાવતા, ખેલા નદીમાં મહારાજ જળ ક્રીડાઓ કરતા, એ મહારાજના સ્નાનના દર્શન ઘણી વાર આ સંતો ભક્તોએ કર્યા છે. આજે એ છેલ્લું સ્નાન રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ કરાવી રહ્યા છે. સ્નાન કરાવી મહારાજને શ્વેત ધોતી, શ્વેત ચાદર ઓઢાડી છે. જનોઈ પહેરાવી છે. મહારાજના ભાલમાં કેસર ચંદનની આડ કરી છે. કુમકુમનો ચાંદલો કર્યો છે. મહારાજને પાલખીમાં બેસાડ્યા છે. છેલ્લી આરતી મહારાજની કરી છે. મહારાજની એ પાલખીને સૌ સંતો ભક્તો મહારાજનું સ્મરણ કરતા કરતા, જે વાડી મહારાજને બહુ વાલી હતી એ લક્ષ્મી વાડીએ લાવ્યા છે. તુલસી અને ચંદનના કાષ્ઠથી ચિતા ખડકી છે. મહારાજને ચિત્તામાં સુવરાવ્યા છે.
સંતો ભક્તોએ મહારાજને છેલ્લા દંડવત કર્યા છે. ગોપાળાનંદ સ્વામીના કહેવા પ્રમાણે ચિત્તાને ફરતી આડસ બાંધી છે. કોઈ વિરહમાં ચિત્તામાં પડે નહીં. મહારાજના શરીરને અગ્નિદાહ આપ્યો છે. જે શરીરથી મૂર્તિથી મહારાજ ઘણી વાર સંતો ભક્તોને ભેટ્યા છે, જે હાથ માથા ઉપર મૂકતા, જે ચરણ છાતીમાં આપતા, જે હાથથી સંતો ભક્તોને રંગથી રંગતા, જે હાથથી પીરસતા, હવે આ મૂર્તિના દર્શન નહીં થાય. મહારાજને અગ્નિદાહ આપ્યો છે. દાદા ખાચરથી રહેવાનું નથી. એમણે ચિત્તામાં પડવા માટે દોટ દીધી. સમય સૂચકતાથી ગોપાળાનંદ સ્વામીએ એનું કાંડું પકડી લીધું. દરબાર, મહારાજની શું આજ્ઞા છે? તમે બેઠકે જાઓ ત્યાં તમને મહારાજ બોલાવે. એ લક્ષ્મીવાડીમાં આંબો હતો, ત્યાં ઓટો મહારાજ કાયમ સભા કરીને બેસતા, એમને બેઠક કહેવાય. જ્યાં અગ્નિ સંસ્કાર થતો હતો ત્યાં બાજુમાં જ એ બેઠક. ગોપાળાનંદ સ્વામીએ કીધું, દરબાર તમે બેઠકે જાઓ, મહારાજ તમને બોલાવે. દાદા ખાચરે બેઠક તરફ જોયું કે મહારાજ સભા કરીને બેઠા હતા. એકદમ દોટ દીધી. મહારાજના ખોળામાં દાદા ખાચરે માથું મૂકી દીધું. મહારાજે પોતાના ગળામાંથી ગુલાબનો હાર પહેરાવ્યો અને કહ્યું, દાદા અમને મરેલા જાણો છો? અમે તો આ સત્સંગમાં પ્રગટ છે. આવું દર્શન આપી, હાર પહેરાવી દાદા ખાચરને મહારાજે ધીરજ આપી છે. અગ્નિ સંસ્કાર કરી, સ્નાન વગેરે કરી, સંતો ભક્તો દાદાના દરબારમાં આવ્યા છે. સૌ વિરહમાં ઝૂરે છે. ગોપાળાનંદ સ્વામીએ ભગુજીને કીધું છે, તમે જુનાગઢ જાઓ, બ્રહ્માનંદ સ્વામીને સમાચાર આપો. આ બાજુ મૂળજી બ્રહ્મચારી મહારાજની સ્થિતિ બહુ નાજુક છે. અખંડ મહારાજની સેવામાં રહેનારા કોઈએ ગોપાળાનંદ સ્વામીને સમાચાર આપ્યા, સ્વામી મૂળજી બ્રહ્મચારી મહારાજ બહુ વિરહમાં પાગલ થયા છે. સ્વામી બ્રહ્મચારી મહારાજ પાસે જઈને કહ્યું છે,
અક્ષર ઓરડીએ જાઓ, તમને મહારાજ બોલાવે. બ્રહ્મચારી મહારાજે દોટ દીધી છે. અક્ષર ઓરડીમાં આવ્યા. મહારાજ બેઠા થઈ ગયા. જાણે મહારાજ બીમાર છે એમ માનીને બ્રહ્મચારી મહારાજે ધીમે રહીને મહારાજને ઢોલિયા ઉપર બેસાડ્યા. મહારાજે કીધું, બ્રહ્મચારી, અમે તો પ્રગટ છીએ. થોડી વાત કરી અને આ રીતે મહારાજે બ્રહ્મચારી મહારાજને ધીરજ આપી છે. બ્રહ્માનંદ સ્વામીને ભગુજી સમાચાર આપવા જતા હતા. આજે બ્રહ્માનંદ સ્વામીને અપશુકન થતા હતા. મંદિરના ઘુમટનું કામ બાકી હતું. એ જુનાગઢ મંદિરના ઘુમટ ઉપર બ્રહ્માનંદ સ્વામી સેવા કરતા હતા. દૂરથી ભગુજીને સાંઢ ઉપર આવતા જોયા. કડિયાને કીધું, રત્ના, કાળિયાએ કપટ કર્યું લાગે છે, મને અહીંયા મોકલી એને શરીર છોડી દીધું લાગે છે, ધામમાં જતા રહ્યા લાગે છે. સ્વામી નીચે ઉતર્યા. ત્યાં ભગુજી આવી ગયા. સમાચાર આપ્યા. બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ ધીરજ રાખી. તુરત ગઢપુર આવવા રવાના થયા. બીજા દિવસે સાંજના સમયે બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા. દાદાના દરબારમાં ગોપાળાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. સ્વામી સામા ગયા. ગોપાળાનંદ સ્વામીને જોઈ અને બ્રહ્માનંદ સ્વામી પૃથ્વી ઉપર પડી ગયા. ધીરજ ગુમાવાઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીએ સ્વામીને બેઠા કર્યા. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, સ્વામી, મને કેમ સમાચાર ન મોકલા? ને અગ્નિ સંસ્કાર શા માટે કર્યો? હું મહારાજને બેઠા કરત. ગોપાળાનંદ સ્વામીએ ખૂબ ધીરજ આપી છે. બ્રહ્માનંદ સ્વામીને જોઈને બધા સંતો, ભક્તો, દાદા ખાચર, લાડુબા, જીવબા વગેરે બહેનો પણ મહારાજ ધામમાં ગયા હતા એવા જ પાછા રડી પડ્યા બધા. બ્રહ્માનંદ સ્વામીએ સૌને ધીરજ આપવા માટે પોતે ધીરજ રાખી છે. વહેલી સવારે સ્વામી ઉઠી દરરોજના નિયમ પ્રમાણે મહારાજ સાથે હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી પ્રભાત ગાતા. વહેલા ઉઠી અક્ષર ઓરડી પાસે જઈ સ્વામી આજે ભૂલી ગયા કે મહારાજ ધામમાં ગયા છે.
પ્રભાતિયું ગાયું છે. પ્રાત થયું પ્રાણ પ્યારે, જાગો ગિરધારી રે. એકાદ પદ ગાયું. કોઈ સંતોએ આવીને કહ્યું, તમે કોને જગાડો છો? મહારાજ તો ધામમાં ગયા છે. વળી સ્વામી ભાંગી પડ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી તમે ગોપીનાથજી મહારાજના દર્શને જાઓ, મંગળા આરતી થાય છે. બ્રહ્માનંદ સ્વામી મંદિરમાં આવીને આરતીના દર્શન કર્યા છે. આરતી પૂરી થઈ. મહારાજની સામે લાંબો હાથ કરી ને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાયું છે. પાતળીએ હૈરા પ્રાણ રે, બેની મારા પાતળીએ હૈરા પ્રાણ, મુજે સામો વાલે જોઈને મારા, આખડલીના બાણ રે, બેની મારા પાતળીએ હૈરા પ્રાણ. ગોપાળાનંદ બ્રહ્માનંદ સ્વામી આ પદ બોલ્યા. ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈ પોતાના ગળામાંથી ગુલાબનો હાર કાઢી બ્રહ્માનંદ સ્વામીને પહેરાવીને ભેટી પડ્યા. આ રીતે બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપી, હાર પહેરાવી, ભેટી ને મહારાજ મૂર્તિમાં લીન થયા અને બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આપી. પાણવીના પૂંજા ડોડિયા એમને દર એકાદશીએ દર્શને આવવાનું નિયમ હતું. દર એકાદશીએ આવે. ચોમાસું હોય ત્યારે લીલું કૂણું ઘાસ એમને વાઢીને સુકવણી કરેલી હોય અને દર એકાદશી એક ભારો લીલવણી સૂકું ઘાસ પોતાની માથે ઉપાડીને માણકી માટે લાવતા. આજે જેઠ મહિનો હતો કે હવે નવું ઘાસ થશે એમ માની અને ગાડામાં એ ઘાસનું ભરોટિયું ભરી ગાડું જોડી અને ઘાસ લઈને ગઢપુર આવતા હતા. રસ્તામાં કોઈએ સમાચાર આપ્યા, તમે ગઢપુર જાઓ છો, જેના દર્શને જાઓ છો એ તો ધામમાં ગયા. આટલા જ સમાચાર મળતા એ પૂંજા ડોડિયાને મૂર્છા આવી ગઈ. ગાડેથી નીચે પડી ગયા. બળદ હારા ઉભા રહ્યા. કોઈ આવી ધીરજ આપી હશે
પૂંજા ઢોડિયા વિરહમાં ઝૂરતા ઝૂરતા ગઢપુર પહોંચ્યા. ગઢપુર આવ્યા, મહારાજના વિરહમાં ઝૂરે. અન્ન જળ કઈ લેતા નહીં. ગોપાળાનંદ સ્વામીએ પૂંજા ભગતને કીધું કે મહારાજે ના પાડી છે, અમારી પાછળ કોઈ અન્ન જળનો ત્યાગ કરશો નહીં. પૂંજા ભગતે કીધું છે, સ્વામી મારું ગળું રૂંધાઈ ગયું છે. પૂંજા ડોડિયાના ગળા નીચે અન્નજળ ઉતર્યું નહીં. મહારાજના વિરહમાં ઝૂરતા એ પાણવીના પૂંજા ડોડિયા એ ભગવાનના ધામમાં ગયા છે. માણકીની દશા પણ વિરહમાં ઝૂરે છે. ઘાસનું તૃણ મોઢામાં મૂકતી નથી, પાણી પીતી નથી. મોટા મોટા સંતો પાર્ષદો જઈ અમને વિનવે, માથે ખરેરો કરે, આગ્રહ કરીને પાણી પાય, પણ માણકીએ પાણી પીધું નહીં. આંખમાંથી આહુડા ખેરે રાખે છે. એકવાર ગોપાળાનંદ સ્વામી મોટા સંતો રઘુવીરજી મહારાજને લઈને ઘોડશાળમાં આવ્યા. રઘુવીરજી મહારાજને કીધું છે કે તમે થોડી વાર માણકી ઉપર બેસીને આમ આટો મારો ને તો માણકીને થોડી ધીરજ મળે. રઘુવીરજી મહારાજને કહ્યું એટલે રઘુવીરજી મહારાજ માણકી પાસે ગયા, પણ બેસી ન શક્યા. માણકીની ડોકે બાજી પડ્યા. માણકીએ પોતાની ડોક રઘુવીરજી મહારાજના ખંભા ઉપર મૂકી દીધી. માણકીએ મહારાજના વિરહમાં એમણે શરીર છોડી દીધું. એક પશુના દેહમાં એ મુક્તે મહારાજમાં કેવું હેત કર્યું. મહારાજને પોતાની પીઠ ઉપર બેસાડી સારે સત્સંગમાં ફેરવા. મહારાજના ઉપયોગમાં ખૂબ આવ્યા. મહારાજની ખૂબ સેવા કરી. મહારાજનું મન કહેવાય. અને મહારાજના વિરહમાં એમણે શરીર છોડી દીધું અને એ મુક્ત અને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. આપણને તો આ માનવ દેહ મળ્યો છે. આ દેહ કરીને ભગવાનમાં એવું હેત કરવું અને મહારાજના ઉપયોગમાં આવવું. સૌ સંતો ભક્તો મહારાજના વિરહમાં ઝૂરે. મહારાજની 14માની સભા થઈ છે. દેશ દેશથી બધા ભક્તો આવ્યા છે, સંતો આવ્યા છે. આજે પહેલી સભા એવી છે કે એમાં મહારાજ નથી. રઘુવીરજી મહારાજ અને મોટા સંતોએ પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી છે, સ્વામી તમે કીર્તન બોલો. પ્રેમાનંદ સ્વામી હાથમાં સરોદો લઈ અને કીર્તન ગાવા લાગ્યા છે. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે,
પ્રેમાનંદ સ્વામી ભૂલી ગયા છે કે મહારાજ ધામમાં ગયા છે. અઈડે હરખરયો ઉબરાય સજની શ્રીજી મુજને સાંભળા રે. બીજી જ ઘડીએ યાદ આવ્યું કે મહારાજ તો ધામમાં ગયા છે. નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય સજની શ્રીજી મુજને સાંભળા રે. એક પછી એક સ્થાનને મહારાજની મૂર્તિને યાદ કરતા કરતા પ્રેમાનંદ સ્વામીની આંખમાંથી આંસુડા ચાલ્યા જાય છે. સારી એ સભા હિબકે ચડી છે. બધાની આંખમાં આંસુડાઓ છે. પ્રેમાનંદ સ્વામી મહારાજમાં ખૂબ હેતવાળા સંત. દલપતરામ કવિએ એવું નોંધ્યું છે કે જ્યારે જ્યારે પ્રેમાનંદ સ્વામીના મેં દર્શન કર્યા છે, મહારાજ ધામમાં પધાર્યા પછી પ્રેમાનંદ સ્વામી ઘણું રહ્યા છે, પણ દલપતરામે એવું નોંધ્યું છે કે મેં ક્યારેય પ્રેમાનંદ સ્વામીની આંખ કોરી જોઈ નથી. મહારાજના વિરહમાં પ્રેમાનંદ સ્વામીની આંખો કાયમ ભીની રહેતી. એક મહિનો થયો છે. અષાઢ સુધી દસમના દિવસે આ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી એ મહારાજના ધામમાં પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરેલી, મહારાજ મને તમારી સાથે લઈ જાઓ. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે ક્યારેય માગતા નહીં. મહારાજની પાસે માગણી કરી. મહારાજે કીધેલું, સ્વામી અમે તમને સાથે લઈ જશું ને તો આખો સત્સંગ નોંધારો થઈ જશે. અમે તમને વેલા ધામમાં તેડી જશું. મુક્તાનંદ સ્વામી મહારાજના વિરહમાં ચૂરતા બરોબર એક મહિને મુક્તાનંદ સ્વામીએ પોતાની છેલ્લી રચના કરી. છેલ્લું કીર્તન બનાવ્યું. કીર્તન બનાવીને મહારાજને પ્રાર્થના કરી છે. અંત કાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે, જોશોમાં અમારા અવગુણ શ્યામ, પણ છે પોતાનું રે પ્રભુજી તમે પાળજો રે. અધમ ઉદાહરણ કરુણાના ધામ, અંતકાળે આવી રે સંભાળી લેજો
શ્યામળા રે. સ્વામીએ આ પદો ગાયા, મહારાજને પ્રાર્થના કરી ને મહારાજના દર્શન થયા. ભલે ને પધાર્યા રે ગિરિધર ગાજતા રે. મુક્તાનંદ સ્વામી આ પદો પૂરા કરી બધાને જય સ્વામિનારાયણ કરી મુક્તાનંદ સ્વામી મહારાજના ધામમાં પધાર્યા. ફરીને સંતો ભક્તો બધા દુખી થયા છે કે મહારાજ બાપની જગ્યાએ હતા, મહારાજ ધામમાં પધાર્યા પણ માં હતા. આજે આપણી માં પણ ગઈ. ગોપાળાનંદ સ્વામી સૌને ધીરજ આપે છે. મહારાજ ધામમાં પધાર્યા ને બીજે દિવસે ધોલેરાના ફૂલીબા મોંઘીબા ને સમાચાર મળેલા કે મહારાજ બીમાર છે. એટલે મહારાજની ખબર કાઢવા માટે એ નીકળ્યા હતા ધોલેરાથી. એ જ દિવસે વડોદરાથી રામચંદ્ર વૈદ એને સમાચાર મળેલા મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો છે, તો હું મહારાજ પાસે જાઉં, પ્રભુ કાંઈ મારી સેવા સ્વીકારે. રામચંદ્ર વૈદ આવતા હતા. મહારાજ માણકી લઈને સામે મળ્યા. અરે મહારાજ, મને તો સમાચાર મળ્યા આપે મંદવાડ ગ્રહણ કર્યો છે. મહારાજ કહે, જુઓ ને અમારી નાડી અમને ઘણું સારું છે. મહારાજની નાડી જોઈ, મહારાજ આપને તો એકદમ સારું છે. મહારાજ કે તમે ગઢપુર જાઓ, હમણાં અમે આવીએ છીએ. રામચંદ્ર વૈદ ગઢપુર આવે ત્યાં તો આગલા દિવસે મહારાજ ધામમાં જતા રહ્યા હતા. આ ફૂલીબા મોંઘીબા આવતા હતા. કાળુબાર નદીને કાંઠે વેલડું છોડી ને ઘણીવાર બળદને નિરણ પાણી પવાય એને માટે ઊભા હતા. ત્યાં તો મહારાજ માણકી લઈને નીકળ્યા. મહારાજના દર્શન કરીને બહેનોએ કીધું, મહારાજ અમે તો આપની ખબર કાઢવા માટે આવતા હતા, આપે મંદવાડ ગ્રહણ કર્યો. મહારાજ કે અમને શરીરે તો સારું છે, હમણાં રામચંદ્ર વૈદ મળ્યા, એમણે પણ અમારી નાડી જોઈ. તમે ગઢપુર જાઓ. ગઢપુર આવે ત્યાં તો મહારાજ આગલે દિવસે ધામમાં ગયા હતા. મહારાજે આ રીતે દર્શન આપી બધાને ધીરજ આપતા. આખા ગામના લાડુબાઈ મહારાજમાં બહુ હેતવાળા હતા. મહારાજ એમને ત્યાં સંતો ભક્તો સાથે પધાર્યા. એમને પણ સમાચાર મળેલા કે મહારાજ બીમાર છે, હું જાઉં. જવાની તૈયારી કરતા હતા. ત્યાં મહારાજ સંઘ સાથે આવ્યા. લાડુબાઈએ ઉતારા કરાવી, રસોઈ બનાવી, મહારાજને જમાડ્યા. મહારાજ કે હવે અમે થોડી વાર આરામ કરીએ, તમે બધા સંતો ભક્તોને જમાડવાની તૈયારી કરો. બધાને જમાડ્યા. લાડુબાઈએ ફરીને આવીને જોયું, ત્યાં મહારાજ કે કોઈ સંતો ભક્તો હતા નહીં. એણે સમાધિમાં જોયું, ત્યાં તો મહારાજ ધામમાં જતા રહ્યા હતા.
પણ એમને દર્શન આપીને ધીરજ આપી. મહારાજ ધામમાં પધાર્યા એ જ દિવસે ગુણાતીતાનંદ સ્વામી હાથમાં તુંબડું લઈ બહિર્ભૂમિ જતા હતા. દોળિયાને કાંઠે લીલી ધ્રો જોઈ સ્વામીને થયું એ મહારાજને અખંડ ધારી રહેલા સંત. સ્વામીને એમ થયું આ ધ્રોનું જીવન જળ છે તો એ કલબલિયા કરે છે, આપણું જીવન મહારાજ તો ગયા. સ્વામી મૂર્છા ખાઈને પડી ગયા. મહારાજે આવી સ્વામીનું કાંડું જાલીને બેઠા કર્યા. સ્વામી, અમને ગયા જાણો છો? અમે તો આ સત્સંગમાં પ્રગટ છે. એમ હજારો પ્રેમી ભક્તો સંતોને મહારાજ દિવ્ય દર્શન આપી એમને મળી બધાને ધીરજ આપતા. આ રીતે મહારાજ સ્વધામ પધાર્યા. પોતાની યોગ શક્તિથી પોતાનું ભગવાનપણું વાપરી, નહીતર આ સંતો ભક્તો એ મહારાજ વિના જીવી શકે એમ હતા નહીં. પણ મહારાજે પોતાનું ભગવાનપણું વાપરી અને સૌને એવી ધીરજ પ્રેરી. પોતાની હયાતીમાં ચરણનો સ્પર્શ કરાવી અને સમ ખવરાવ્યા કે અમારી પાછળ કોઈ અન્ન જળનો ત્યાગ કરશો નહીં, ધીરજ રાખજો. સચ્ચિદાનંદ સ્વામી જેવા પ્રેમી સંત એ પોતાનું શરીર છોડીને જાય તો મહારાજ પોતાનું ભગવાનપણું વાપરી અને અક્ષરધામમાંથી સ્વામીને પાછા મોકલ્યા. આ રીતે શ્રીજી મહારાજ જેઠ સુધી દશમના દિવસે ધામમાં પધાર્યા. એમની લીલાઓ, એમના વિરહના પદો નંદ સંતોએ બનાવ્યા. આ લીલાને ગૂંથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં 160-161 પ્રકરણમાં મહારાજની અંતર ધ્યાન લીલા લખી છે. વાલા ભક્તજનો, આ તરવડા ગુરુકુલ એમના 25 વર્ષ થાય છે. એ નિમિત્તે રજત જયંતિ ઉત્સવ. આ સંસ્થા ભગવાનની છે એટલે આ મહારાજનો, શ્રીજી મહારાજનો, ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ ઉત્સવ છે. એ નિમિત્તે હજારો ભક્ત ચિંતામણીના પાઠ પ્રેમી ભક્તો કરી રહ્યા છે. 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 5 દિવસ મહારાજનો આ રજત જયંતિ મહોત્સવ ઉજવાશે. એ ઉત્સવ પ્રસંગે પણ શ્રીજી મહારાજની દિવ્ય લીલાઓ, ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે. ગુરુ મહારાજ, મહંત સ્વામી એમના આશીર્વાદ દર્શનનો લાભ મળશે. આપણા વડીલ સંતો એમની કથા વાર્તાનો લાભ મળશે. ભક્ત ચિંતામણીના આટલા પાઠો થયા છે ત્યારે એના અનુષ્ઠાન સ્વરૂપે યજ્ઞ થશે. પ્રગટ ભાવથી, વિધિ વિધાન સાથે, ભક્તિ ભાવથી શ્રીજી મહારાજનું યજ્ઞ નારાયણનું પૂજન થશે. અનેક વિધ ભજન ભક્તિના આયોજનો હશે.
એ નિમિત્તે ભક્ત ચિંતામણીના પાઠ ભક્તો કરી રહ્યા છે. હજુ કોઈને બાકી હોય તો જરૂર એક ભક્ત ચિંતામણીનો પાઠ કરવાનો સંકલ્પ કરજો. એમની નોંધ અહીંયા સંતોને કરાવજો અને એ મહોત્સવમાં ખાસ પધારવાનો સંકલ્પ કરજો. અત્યારથી રજાના દિવસો આવે છે, તારીખને યાદ કરીને વિદેશમાં રહેનારા ભક્તો હો તો તમારી ટિકિટ લેવાનું અનુસંધાન રાખજો. ઘણીવાર ડિસેમ્બરમાં ભક્તો આવતા હોય તો એમાં 2-5 દિવસો આગળ પાછળ કરીને પણ આ 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 5 દિવસ આ મહોત્સવનો જરૂર લાભ લેજો. ભગવાનમાં પ્રીતિની અભિવૃદ્ધિ થશે. મહારાજ ઘનશ્યામ મહારાજ ખૂબ રાજી થશે. તો બધા ભક્તો એ ઉત્સવનો લાભ લેજો. એ નિમિત્તે અનુષ્ઠાન ચાલે છે. દરરોજને માટે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા નામ, એ ભક્તોના જીવન પ્રસંગો દરરોજ યુટ્યુબ દ્વારા ઓનલાઈન ભક્તોને મોકલવામાં આવે છે. આજના દિવસે આ જેઠ સુધી દશમના દિવસના અનુસંધાને આજે આ કથા કહી છે.